નમસ્કાર નરવા ન્યૂઝ સાથે હું છું યજ્ઞ જોઈએ આજના મુખ્ય સમાચાર તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। વારાણસી લોકસભાની ચૂંટણી લડશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। ભાજપની સંસદીય દળની બેઠકમાં લેવાયો નિર્ણય। જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ એક જવાનનું કર્યું અપહરણ। જવાનને શોધવા માટે સુરક્ષા દળોએ હાથ ધર્યો સર્ચ ઓપરેશન। आज अल्पेश ठाकोर प्रेस कॉन्फ्रेंस करीने पोतानो पक्ष रजू करशे। लोकसभानी चूंटणी अंगे करी शके छे महत्वनी जाहेरात। तो जे समाचार विगतवार तो वडोदराना करेलीबाग विस्तारमां आवेला मेंटल होस्पिટલમાં आग लागता दौड़धाम मची जवा पामी हती। ત્યારે આ સમયે હોસ્પિટલમાં 70 થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, જેમના જીવ જોખમમાં મુકાઈ ગયા હતા। જો કે ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે દોડી જઈને આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને સદનસીબે આ આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। ત્યારે તપાસમાં આવેલા સામે વિગતો અનુસાર કેબલમાં ગરમીને કારણે ઇલેક્ટ્રિક પેનલમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। ધોરાજી દેશી દારૂના વેચાણ અને બુટલેગરોની દાદાગીરી દિવસે ને દિવસે વધી રહી છે, જેની સામે લોકોમાં ઉગ્ર રોષની લાગણી પણ જોવા મળી રહી છે। ત્યારે શહેરના જન્માષ્ટમીના મેળાના मैदान पास रावळ फळिया विस्तारमां देशी दारूनुं वेचाण थतुं होय छे, તેમજ દારૂ પીને અવારનવાર તત્વો દ્વારા મન ફાવે તેવું વર્તન કરવામાં આવતું હોય છે, જેને લઈને મહિલાઓનું એક ટોળું રજૂઆત કરવા માટે પોલીસ સ્ટેશન દોડી ગયું હતું, જેમણે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને દારૂનું વેચાણ કરતા બુટલેગરો સામે ઉગ્ર કાર્યવાહીની માંગણી કરી હતી। મહેસાણા સરખેડ હાઉસ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 7મા પગાર પંચ મુદ્દે જાહેરાત કરી હતી। ત્યારે સરકારી કૃષિ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા તેમજ મેડિકલ ક્ષેત્રે ફરજ બજાવતા તમામ વર્ગના પ્રાધ્યાપકો માટે 7મા પગાર પંચનો લાભ આપવાની જાહેરાત કરી હતી। તો વળી ગુજરાતમાં ચાલતી રાજકીય ગતિવિધિને લઈને અલ્પેશ ઠાકોર અને જવાહર ચાવડા અંગે પણ તેમણે નિવેદન આપ્યું હતું। જો કે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાવાની ચાલતી ચર્ચા અંગે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું। ગુજરાત સરકાર દ્વારા રાજ્યના બધી જ કેડરના તમામ કર્મચારીઓ અધિકારીઓને 7મા પગાર પંચનો લાભ આપી દેવામાં આવ્યો છે। તાજેતરમાં શિક્ષકોના જે પ્રશ્ન હતા એનું પણ નિરાકરણ કરવામાં આવ્યું છે। એવી જ રીતે એસટી નિગમના જે કર્મચારીઓ હતા એમના પણ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું છે। એવી જ રીતે રાજ્ય સરકારની જે જુદી જુદી યુનિવર્સિટીઓ છે કે જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે, એ યુનિવર્સિટીના પ્રોફેસરોને પણ અને નોન ટીચિંગ સ્ટાફને પણ 7મા પગાર પંચનો લાભ આપવામાં આવ્યો છે। ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર આજે કોઈ મોટી જાહેરાત કરે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે અલ્પેશ ઠાકોર આજે 11 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાનો રાજકીય નિર્ણય જાહેર કરશે। સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામું નહીં આપે। દિલ્હી પહોંચેલા અલ્પેશ ઠાકોરે અહેમદ પટેલ સાથે અને રાજીવ સાથે મુલાકાત કરી હતી। ત્યારે આ મુલાકાતમાં અલ્પેશની નારાજગીને લઈને મહત્વની ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી। અત્યારે મહત્વનું છે કે પક્ષ પલટાની અટકળો શરૂ થતાં અલ્પેશ ઠાકોરને દિલ્હીની હાઈકમાન્ડથી તેડું આવ્યું હતું, તેથી તેઓ સમર્થકો સાથે દિલ્હી પહોંચ્યા હતા અને અલ્પેશ ઠાકોર કઈ શરતે માન્યા તે લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી। પરંતુ જે રીતે અલ્પેશ રાજીનામું આપીને અહેવાલ સામે આવ્યા છે, ત્યારે અલ્પેશ ઠાકોર આજે જે પ્રેસ કોન્ફરન્સ સંબોધશે તેમાં ખબર પડશે। લોકસભાની ચૂંટણી યોજાવાના ગણતરીના મહિના જ બાકી રહ્યા છે, ત્યારે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને પોતાના પક્ષમાં ખેંચવા લાગ્યો છે। ત્યારે કોંગ્રેસ ધારાસભ્યો જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ ગાંધીનગરના કમલમ ખાતે પહોંચીને ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ખેસ ધારણ કર્યો હતો। ત્યારે ભાજપમાં જોડાયા બાદ જવાહર ચાવડાએ નિવેદન આપતા કહ્યું હતું કે મેં ઘણા મંથન બાદ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે, ત્યારે મેં પાર્ટીનો દ્રોહ કર્યો નથી।
ઇતિહાસથી 30 વર્ષ પહેલા સક્રિય રાજકારણમાં આવ્યો. 90માં પહેલી વાર ઇલેક્શન જીતો હતો. તે વખતે કોંગ્રેસની 33 સીટમાંથી હતો. ત્યારે હું તે દિવસથી વિધાનસભામાં આવવાનો વ્યવહાર ચાલુ થઈ ગયો છે. છેલ્લી 3 ટર્મ 2007 થી 12, 12 થી 17 અને 17ની આ 3 ટર્મ દરમિયાન પણ ચૂંટણી જીતી અને કોંગ્રેસના સિમ્બોલ ઉપર રહી અને પ્રજાની સેવાની કામગીરી કરેલ છે. પણ ઘણા મંથન કર્યા પછી વિચાર એવો આવ્યો કે જો પ્રજાની કામગીરી વધારે યોગ્ય રીતે કરવી હોય તો આપણી સરકાર સત્તામાં બેઠી હોય એમાં જો આપણે હોય તો વધારે સારી રીતે પ્રજાની સેવા કરી શકીએ છીએ. આજે તમારા સમક્ષ આવ્યો છું, પણ ઘણો બધો હિસાબ પૂરો કરતો આવ્યો છું. પ્રાથમિક સભ્ય પદે, સક્રિય સભ્ય અને કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે મેં મારું રાજીનામું ઈમેલ દ્વારા રાહુલજીને મોકલી આપ્યું છે. જેને કારણે અત્યારે મારી પાસે કોઈ કોંગ્રેસનો હોદ્દો નથી કે કોઈ પાર્ટીનો ધ્રોહની વાત નથી આવતી. જૂનું બધું મૂકી દીધું છે. પાર્ટી દ્વારા મળેલો એક ટિકિટને કારણે ચૂંટણી જીતેલો ધારાસભાની તેનું રાજીનામું આપી દીધેલું છે. કોંગ્રેસના એક દિવસમાં બીજો ઝટકો લાગ્યો છે. ત્યારે હવે ધ્રાંગધ્રાના કોંગ્રેસના ધારાસભ્ય પુરુષોત્તમ સાબરિયાએ રાજીનામું આપ્યું છે. માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા અને હજુ ગણતરીના કલાક જ થયા છે. તેવામાં કોંગ્રેસના વધુ એક નેતાએ કોંગ્રેસને રાજીનામું ધરી દીધું છે. કોંગ્રેસના ધ્રાંગધ્રાના ધારાસભ્ય પુરુષોત્તમ સાબરિયાએ કોંગ્રેસને રાજીનામું સોંપ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની ઓફિસ આગળ યુનિવર્સિટીના કારોબારી સભ્ય દ્વારા થયેલ હુમલાની ઘટનાને કોંગ્રેસે વખોડી કાઢી છે. ત્યારે આ ઘટનાને પગલે કોંગ્રેસે શહેરના બગવાડા દરવાજા ખાતે ધરણા યોજીને ભારે વિરોધ દર્શાવ્યો હતો. પાટણની અંદર ગઈકાલે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને જે સરકાર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા એનું ઉપરાણું લઈ અને ભારતીય જનતા પાર્ટીના અમુક લોકોએ પાટણના ધારાસભ્યને ઓફિસ ઉપર જઈ અને જાનથી મારી નાખવાની ધમકી આપી. ત્યાં એમની ઉપર હુમલો કર્યો, એમની ઓફિસ ઉપર તોડફોડ કરવાનો પ્રયત્ન કર્યો, જે ખરેખર નિંદનીય કૃત્ય છે. ગઈકાલે અમારા કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યશ્રીના ઉપર જે ભાજપના લુખાઓએ એમની ઓફિસ ઉપર જઈ અને જે લુખાગીરી કરી અને ગુંડા તત્વોએ આ જે હિચકારો હુમલો કર્યો એને હું મારા સખત શબ્દોમાં આખા કોંગ્રેસ પરિવાર એને વખોડી કાઢે છે. આજે અમે પરવાનગી માગી હતી પણ કલેક્ટરશ્રીએ અમને પરવાનગી ન આપી. અમારે બીજા લોકોને ના કહેવું પડ્યું. અમુક કાર્યકરોને જ બોલાયા ને કે અહીંયા જનમેદની કેટલી હતી એ સરકારને ખબર પડોત અને પોલીસને પણ ખબર પડોત. કોંગ્રેસના વધુ 2 ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજા પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હોય તેવી અટકળો વહેતી થઈ હતી. જોકે બ્રિજેશ મેરજાએ અટકળોને ફગાવી દીધી હતી અને તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ સાથે જ હું છું અને ભાજપ જોડે જોડાવાનું નથી. બ્રિજેશ મેરજા ધારાસભ્ય મોરબી આથી ચોખવટ કરું છું કે હું કોંગ્રેસ પક્ષમાં છું અને કોંગ્રેસ પક્ષમાં જ રહીશ. મારા વિશે મારા હિત શત્રુએ જે અફવા ફેલાવી છે એમાં કોઈ તથ્ય નથી. કોંગ્રેસ પક્ષે મને ઘણું આપ્યું છે. સાથોસાથ મોરબી માળિયાની જનતાએ મારા ઉપર અતૂટ વિશ્વાસ મૂકીને મને ધારાસભ્ય બનાવ્યો છે. ત્યારે એમના કામો કરવા માટે હું લોહી રેડું છું. ત્યારે આવી વાતમાં કોઈ તથ્ય નથી અને હું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસમાં રહેવાનો છું. ભરતી અને ભ્રામક વાતોથી કોઈ એમાં માનવાનું રહેતું.
આણંદ બેઠકના ઉમેદવાર તરીકે કોંગ્રેસે જાહેર કરેલા ગુજરાતના 4 નામો પૈકી પૂર્વ મંત્રી પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનું નામ જાહેર થયું હતું, જે અંગે પ્રતિક્રિયા આપતા ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે રાહુલ ગાંધીની આગેવાનીમાં ખેડૂત અને ગરીબો માટે હંમેશા કાર્યરત કોંગ્રેસને પ્રજા પુનઃ વિશ્વાસ મૂકીને ભવ્ય વિજય બનાવશે। अखिल भारतीय राष्ट्रीय कांग्रेसना अध्यक्ष आदरणीय राहुल जीए उत्तर प्रदेश અને ગુજરાતના 4 ઉમેદવારોની પ્રથમ યાદી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ પ્રસારિત કરી છે, જેમાં મને રાજુભાઈ પરમારને રાઠવા વડોદરામાંથી અને પ્રશાંતભાઈ પટેલને બરોડાથી ઉમેદવારી માટે પસંદ કર્યા છે। આ વખતે જે પ્રકારે 2014માં ભારતીય જનતા પાર્ટી અને અમાય ખાસ કરીને નરેન્દ્ર મોદીએ ખોટા ગપગોળા ચલાવી ઠાલા વચનો આપી અને ચૂંટણીમાં પ્રજાને છેતર્યા હતા અને એની પ્રતીતિ આ છેલ્લા 4.5 વર્ષમાં સમગ્ર દેશને થઈ ગઈ છે, ત્યારે તમામ ક્ષેત્રે નિષ્ફળ ગયેલી ભાજપા સરકાર એમ કહેતા હતા 100 દિવસમાં મોંઘવારી નાબૂદ કરીશું, 100 દિવસમાં કાળું નાણું લઈ આવીશું અને કાળું નાણું નહીં લાવીએ તો મને ફાંસીએ ચડાવી દેજો એવી વાત કરતા હતા। 2 કરોડ રોજગારીની વાતો કરતા હતા, ખેડૂતોની આવકને બમણી કરવાની વાત કરતા હતા, સ્વામીનાથન કમિટીનો રિપોર્ટ અમલમાં મૂકવાની વાત કરતા હતા। આ તમામ ક્ષેત્રે નિષ્ફળ ગયા પછી પણ એમણે નોટબંધી કરી, જેમાં 100 કરતાં વધારે લોકોના મૃત્યુ થયા। લોકોને ફક્ત છેતર કરવાની વાતથી હવે આ ભારતનો સામાન્ય નાગરિક પણ સમજી ગયો છે અને ચેતી ગયો છે। આવનારા સમયમાં 2019ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જબરજસ્ત જાકારો આપશે। સમાચારમાં વાત કરીએ જામનગરની, તો જામનગરમાં સફાઈ કામદારોના સુધારા અંગે અને વર્ષો જૂના નવા ગામ, ઘેડ અને બેડીના ફિક્સ સફાઈ કામદારોને કાયમી કરવા અંગે કમિશનરને આવેદનપત્ર પાઠવીને રજૂઆતો કરવામાં આવી હતી। જોકે યોગ્ય ન્યાય નહીં મળે તો ના છૂટકે જામનગર શહેરની તમામ સફાઈ કામગીરી બંધ કરીને ભૂખ હડતાળ પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। અગાઉ પણ કમિશનરે લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હતી। જો યોગ્ય ન્યાય નહીં મળે તો જામનગરની તમામ સફાઈ કામગીરી બંધ કરી ભૂખ હડતાળ પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આ જામનગર મહાનગરપાલિકા દ્વારા તમામ વર્ગો માટે અને આ સરકાર દ્વારા રાતના 2 વાગે જો નિર્ણય લેવાતા હોય અને ગુજરાતની અંદર આ સરકાર દ્વારા સફાઈ કામદારો પર ઘોર અન્યાય થતો હોય, એવી જ રીતના છેલ્લા 1.5 વર્ષથી જામનગરની અંદર જો હુકમો થઈ ગયા હોય, બોર્ડમાં ઠરાવો થઈ જતા હોય અને અન્ય ઠરાવો મહાનગરપાલિકા દ્વારા તરત જ પાસ કરવામાં આવે અને માત્ર ને માત્ર સફાઈ કામદારોના પ્રશ્નો માટે 1.5 વર્ષનો ગાળો રાખે। એક કોમથી આ સરકાર કહે છે કે આ સફાઈ કામદાર સમાજનો બીજા નંબરનો સફાઈ સૈનિક કહે છે, સફાઈ સૈનિકનો દરજ્જો આપે છે અને બીજી તરફ આ દેશના વડાપ્રધાન જો સફાઈ કામદારોના પગ ધોઈને સાફ કરતા હોય અને આ સમાજને આવી રીતના લોલીપોપ આપતા હોય, પગ ધોતા હોય, પગ ધોવાના કારણે એના પગ મજબૂત કરવા જોઈએ, એના આહુણા લૂવવા જોઈએ અને ખોટા નાટકો વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રીઓ સફાઈ કામદારો વિરુદ્ધ કરવામાં આવે છે। અને જો આ ચૂંટણી પહેલા જામનગરની અંદર સેટઅપ નહીં સુધરે અને કોન્ટ્રાક્ટ નાબૂદ નહીં થાય અને સફાઈ કામદારોના એક પણ પ્રશ્નનો નિકાલ નહીં આવે તો હમણાં આચારસંહિતા પહેલા તમામ જામનગરોની સદંતરપણે જામનગર જિલ્લા સહિત સફાઈ કામગીરી બંધ કરીને અમે અમારી તાકાત બતાવીને પૂરી રીતે લડી લેવાના મૂડમાંથી કાં તો સરકાર નહીં રહેવા દઈએ, કાં તો વાલ્મીકી સમાજ ખતમ થઈ જશે।
પાટીદાર અનામત આંદોલનથી નેતા બનેલો હાર્દિક હવે કોંગ્રેસનો હાથ પકડે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. આગામી 12મી માર્ચે કોંગ્રેસની કારોબારી સમિતિની બેઠક સમયે રાહુલ ગાંધીની ઉપસ્થિતિ વચ્ચે હાર્દિક પટેલ કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાણ કરી શકે છે. ત્યારે મહત્વની બાબત અહીં એ છે કે હાર્દિકના રાજકીય પદાર્પણમાં આંદોલન સમયે તેના પર લાગેલા રાજદ્રોહ સહિતના કેસ વિરોધરૂપ બની શકે તેમ છે. પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ ફરી ચર્ચામાં આવી ગયા છે. ચર્ચા એવી છે કે 12મી માર્ચે કોંગ્રેસની કારોબારી સમિતિની બેઠક અમદાવાદમાં મળવાની છે. હાર્દિક પટેલ તે વખતે કોંગ્રેસમાં જોડાયા તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક વખતથી હાર્દિક પણ પોતાની પાટીદાર નેતા કરતાં ખેડૂત નેતા તરીકે વધુ પ્રોજેક્ટ કરી રહ્યા છે. પોતે પણ રાજકારણમાં ગોઠવવા માંગે છે. ત્યારે ચર્ચાએ વેગ પકડ્યો છે કે હાર્દિક જામનગર અથવા મહેસાણાથી લોકસભા ચૂંટણી લડશે અને વિસનગર ખાતે તેના પર થયેલા કેસો પાછા ખેંચવામાં આવે તેવી માંગ પણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વિસનગરના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડના રાયોટિંગના કેસમાં તેને 2 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ તેને હાઈકોર્ટમાંથી સ્ટે મેળવ્યો હતો અને આ તમામ મુદ્દે હાઈકોર્ટના વકીલના શું કહે છે આવો જોઈએ. હાર્દિક પટેલ આવનારી લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ કરી રહ્યો છે. ત્યારે ખાસ પ્રકારે જે પ્રકારે તેના પર કેસ કરવામાં આવેલા છે, કેસ થયેલા છે, તેને લઈને અનેક મતભેદો ચાલી રહ્યા છે. ત્યારે ખાસ આ પ્રકારે જ્યારે કેસ ચાલુ હોય કોઈ વ્યક્તિ પર ત્યારે તે ચૂંટણી લડી શકે કે કેમ અને કેવા પ્રકારે પગલાં લેવામાં આવે છે તેના વિશે આપણે વધુ માહિતી આપશે હાઈકોર્ટના જે ઋષાંગ મહેતા વકીલ છે તેમની પાસેથી વધારે જાણકારી મેળવીશું. શું પ્રકારે આમાં પગલાં લેવાશે અને કેવા પ્રકારે ચૂંટણી માટે રહેશે? કોઈપણ વ્યક્તિ સામે કેસ ચાલુ હોય એટલે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કે લોઅર કોર્ટમાં કેસ ચાલુ હોય તો એ ચૂંટણી માટે ફોર્મ ભરી શકે ને ઇલેક્શન કમિશને એક્સેપ્ટ કરી શકે. પણ કોઈ માણસને નીચેની કોર્ટે કે હાઈકોર્ટે કન્વિક્ટ જાહેર કર્યો હોય એટલે કે એને 2 વર્ષ કે તેથી વધારેની જો સજા આપવામાં આવેલ હોય તો એ માણસ ઇલેક્શન લડી શકે નહીં. પણ શ્રી હાર્દિક પટેલના કેસમાં એમની પાસે ઓપ્શન એ રીતનો અવેલેબલ છે કે વિસનગર કોર્ટે એમને 2 વર્ષની સજા ફરવામાં આવેલી હતી. એની સામે એમણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરેલ છે. જે અપીલ પેન્ડિંગ છે અને અપીલ પેન્ડિંગ એમને બેલ આપીને એમનું જે સજા હતી એ સસ્પેન્ડ કરવામાં આવેલી છે. તેથી એમની પાસે ઓપિનિયન અને એમના વકીલના ઓપિનિયન થ્રુ એ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી નાખી શકે કે મને તમે હવે જે 2019નું લોકસભાનું ઇલેક્શન છે એમાં મારું ફોર્મ એક્સેપ્ટ કરવા દો, મને ચૂંટણી લડવા દો, મને ચૂંટણીનો પ્રચાર કરવા દો. અને સપોઝ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ અપીલ જે છે એનો આખરી ચુકાદામાં એમને જો નિર્દોષ ના છોડવામાં આવે ને એમને કન્વિક્ટ કરવામાં આવે તો એક અંડરટેકિંગ એમણે કોર્ટમાં બાંહેધરી આપવી પડે કે હું એ જ મોમેન્ટે સપોઝ કોઈ પણ પદ ઉપર છું તો એ પદથી હું ઉતરી જઈશ. ચોક્કસથી કહી શકાય જે રીતે રાયોટિંગ કેસમાં 2 વર્ષની સજા કરવામાં આવી હતી અને સ્ટે પર હાલ હાર્દિક પટેલ છે. ત્યારે આ તમામ પ્રોસેસમાંથી હાલ લોકસભા તરફ તેઓ ચૂંટણી નજીકમાં છે ત્યારે પ્રચાર પ્રસારમાં લાગવાની તૈયારીઓમાં છે. ત્યારે હાલ તમામ કેસોમાંથી છુટકારો પામવા માટેના નવા રસ્તાઓ હાર્દિક પટેલ વિચારી રહ્યા છે. હાર્દિક પટેલે વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું ન હતું કારણ કે તેની ઉંમર 25 વર્ષ કરતાં ઓછી હતી. પરંતુ હવે તે ચૂંટણી લડવા માટે સક્ષમ થઈ ગયો છે તો દેશભરમાં તેની નામના થઈ રહી છે. ત્યારે હવે હાર્દિક લોકસભાની ચૂંટણી લડે તેવું કહેવામાં આવી રહ્યું છે અને અનામત આંદોલનની કમાન અલ્પેશ કથિરિયાને સોંપીને હાર્દિક હવે લોકસભાની ચૂંટણી લડશે તેવું દેખાઈ રહ્યું છે. અત્રે મહત્વનું છે કે યુવા નેતા હાર્દિક પટેલ ઉત્તર પ્રદેશના પ્રવાસી હતા જ્યાં તેમણે લોકસભા ચૂંટણી લડવાનો વધુ એક સંકેત આપ્યો હતો. હાર્દિક પટેલ પહેલાં પણ લોકસભા ચૂંટણી લડવાના સંકેત આપી ચૂક્યા છે. ત્યારે હવે તે કઈ જગ્યાએથી ચૂંટણી લડશે અને કેવી હશે તેની રણનીતિ તે આવનારો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ. આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે વિવિધ આંદોલનો થકી સરકારી કર્મચારીઓ દિન પ્રતિદિન સરકાર સામે બાયો ચડાવી રહ્યા છે અને આંદોલન તરફ કૂચ કરી રહ્યા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં મહેસૂલ વિભાગના કર્મચારીઓ પોતાની વિવિધ 9 જેટલી પડતર માંગને લઈને માસીએલ પર ઉતરી ગયા હતા જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મહેસૂલ વિભાગના કર્મચારીઓ તેમની પડતર માંગને પૂરી કરવા માટે જિલ્લા સેવા સદન ખાતે વિરોધ વ્યક્ત કર્યો હતો અને તેમની પડતર માંગને સત્વરે પૂર્ણ કરવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળના આદેશ અનુસાર અમારી માગણીઓ સંબંધે સરકારશ્રીને આયોજનપત્ર આપેલ છે, જેના અનુસંધાને અરવલ્લી જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ આજ રોજ માસિયાલ ઉપર ગયેલ છે અને તારીખ 11/3/2019ના રોજ અચોક્કસ મુદતની હડતાલ ઉપર જવાના છે અને અમારી
માગણીઓ સરકારશ્રી નહીં સ્વીકારે તો 11 તારીખ પછી અમે જલદ કાર્યક્રમો આપવાના છીએ અને સરકારશ્રીના તો સામે અમે આંદોલન કરી અને અમારી માગણીઓ 100% સ્વીકારે સરકારશ્રી એવી અમે સરકારને પણ અહીંયા આગળ વિનંતી કરીએ છીએ। નર્મદા જિલ્લાના રાજપીપળામાં નર્મદા જિલ્લા રેડક્રોસ અને રેડક્રોસ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અવેરનેસ અંગે માર્ગદર્શનનો સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં રેડક્રોસ દ્વારા વિદ્યાર્થીઓને આકસ્મિક વિપદાઓ સામે માનવ જીવનને બચાવવાનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। નર્મદા જિલ્લાના રાજપીપળામાં નર્મદા જિલ્લાના નિવાસી નાયબ કલેક્ટર HK વ્યાસના અધ્યક્ષસ્થાને નર્મદા જિલ્લા રેડક્રોસ અને રેડક્રોસ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તથા માર્ગદર્શનનો સેમિનાર યોજાયો હતો। આ કાર્યક્રમનો ખાસ ઉદ્દેશ એ હતો કે કોઈપણ સમયે કોઈપણ જાતની કુદરતી કે આકસ્મિક વિપદાઓ આવે ત્યારે માનવ જીવનને બચાવવા માટેના સૌપ્રથમ પ્રયત્નો કેવા હોવા જોઈએ તથા આ વિપદા આવ્યા પછી માનવ જીવનને કઈ જરૂરિયાત છે તે જાણીને કેવી રીતે મદદ કરી શકાય તે અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। નર્મદા જિલ્લાની વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ, કોલેજના વિદ્યાર્થીઓ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનોએ આ કાર્યક્રમ થકી આપત્તિ વ્યવસ્થાપન અંગે પૂર્ણ જાણકારી અને માર્ગદર્શન મેળવ્યું હતું। નર્મદા જિલ્લા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સ્ટેટ બ્રાન્ચની સહકારથી રાજપીપળા ખાતે આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો એક ફર્સ્ટ રિસ્પોન્ડન્ટ તાલીમ વર્ગ શરૂ કરવામાં આવેલ હતો, જેમાં સ્ટેટ લેવલના શ્રી ડાયરેક્ટર શ્રી સુરેશભાઈ ગામી આવીને ખૂબ સુંદર રીતે બાળકોને સમજણ આપી છે। આપણે નર્મદા જિલ્લો પછાત જિલ્લો છે અને એની અંદર સામાન્ય રીતે આવા જ્યારે આફતના કાર્યો ઉત્પન્ન થાય ત્યારે શું કરવું એની સમજણ લગભગ 200થી 250 જેટલા આપણા વિદ્યાર્થી ભાઈ બહેનો આવેલા કોલેજમાંથી સોશિયલ સામાજિક એના વિદ્યાર્થીઓ એ બધા જ વિદ્યાર્થીઓએ ખૂબ સુંદર રીતે ઉત્સાહપૂર્વક એમણે ભાગ લીધો। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા ગુજરાતના આફતની શક્યતાવાળા જિલ્લાઓમાં ખાસ કરીને કે જ્યાં પૂરની, વાવાઝોડાની, ધરતીકંપની શક્યતાઓ રહેલી છે તેવા જિલ્લાઓમાં સરકારી મિકેનિઝમ, રેડક્રોસ, બીજી સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ જન સમુદાયના લોકોમાં સારી રીતે કુદરતી આપત્તિ સમયે સંકલન જળવાય, આવનારી આફતો સમયે સારી રીતે સંકલન કરીને લોકોને મદદ કરી શકે, વધુમાં વધુ લોકોના જીવ બચાવી શકે તેમજ જાનહાનિ ઓછી થાય તેવા હેતુથી આજરોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નર્મદા જિલ્લા શાખા દ્વારા રાજપીપળા ખાતે એક ફર્સ્ટ રિસ્પોન્ડર્સ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અવેરનેસ કાર્યક્રમનું આપણે આયોજન કરેલ હતું। ડિઝાસ્ટર સમયે રેડક્રોસ હંમેશા મદદ માટે તૈયાર હોવાની વાત જણાવી ડિઝાસ્ટર મામલતદાર AN સોલંકી તથા DPO બંટી પરમાર